જય જવાન જય કિસાન મિત્રો, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નવી સરકારના જે મંત્રીઓ એને જે રીતે આજે મગફળી ટેકાના ભાવે જે ખરીદીમાં અત્યારથી જ જે ખેડૂતોમાં ચિંતા છે એ ચિંતા એ છે કે અમારી મગફળી કેટલી ખરીદાશે. નવી સરકારને મારી વિનંતી છે કે 250 મણ મિનિમમ તમે ખરીદી કરજો. અત્યારે શું થઈ રહ્યું છે, અત્યારે વાત એવી વહેતી થઈ છે કે 70, 80 કે 90 મણ જ મગફળી ખરીદાશે. જો એટલી જ મગફળી ખરીદાશે તો બાકીની જે મગફળી ખેડૂતોના ખેતરમાં પડી છે એનું શું કરશે? એનો અર્થ થશે કે ખેડૂત પછી એમ ટેકાના ભાવે મગફળી વેચવા નહીં જાય, પછી એ વેપારીઓને આપી દેશે. તો ભાજપ એમાં પણ કરડા કરશે. કઈ રીતે કે ખેડૂતોની મગફળીઓ લઈ લેશે અને પછી અલગ અલગ ખાતા કરીને 70, 80 મણે પોતે 1452 માં વેચશે, 1000 માં લઈને. તો આ રીતે ખેડૂતોને લૂંટવાનું બંધ કરે સરકાર. અને જો 250 મણથી એક પણ મણ ઓછી ખરીદી જો મગફળીની થઈ તો ઈશુદાન ગઢવી આંદોલન ઉપર ઉતરશે અને એની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે, કરડા પાર્ટીની રહેશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.